નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ વંદે તદ્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મંગલમય મંગલકરન વીતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે વયે અરિહંત આદિ મહા. સ્વાધ્યાયમાં શ્રી સહજ સુખ સાધન આપણે વાંચવું છે, વિચારવું છે, સમજવું છે, અનુસરવું છે. પ્રશ્ન કોઈ વાર એમ થાય કે ભાઈ કોઈ મોટું શાસ્ત્ર ન લીધું ને આ લીધું, એનું કંઈ કારણ ખાસ એવું કંઈ નથી, પરંતુ આ શાસ્ત્ર પાછળનો ઇતિહાસ 2-3 મિનિટમાં જાણી લઈએ. કૃપાળુદેવના અગ્રણી અને એકમાત્ર મુખ્ય ત્યાગી શિષ્ય શ્રી લઘુરાજ સ્વામી તેઓ અગાસમાં સ્થિર થયા તો તેમને નવું જાણવાની, વિદ્વાનોનું સન્માન કરવાની, કૃપાળુદેવે કહેલા શાસ્ત્રો જાણવા, સમજવા આવી બહુ ભાવના રહેતી. અને એમાં પાછો બ્રહ્મચારીજી એટલે ગોવર્ધનદાસજીનો પણ સૂર પુરાયો. એટલે જે ઉદારમતવાદી તે વખતના વિદ્વાનો હતા, સાધક વિદ્વાનો, એમાંના અગ્રણી તરીકે બ્રહ્મચારી શીતલ પ્રસાદજી હતા. એટલે એમને રિક્વેસ્ટ કરી કે આપ પધારો અને 2-3 મહિના 4 મહિના જેટલી આપની અનુકૂળતા હોય તેટલો વખત અહીં રહો અને બધાને સ્વાધ્યાયનો લાભ આપો. એના અનુસંધાનમાં શ્રી શીતલ પ્રસાદજી બ્રહ્મચારીજી ઘણું ઠીક સમય ત્યાં રોકાયા અગાસ આશ્રમમાં. અને ત્યાં જે શાસ્ત્રોનો સ્વાધ્યાય આત્માના કલ્યાણમાં વિશેષ ઉપકારી થાય એવો હતો એનો સ્વાધ્યાય કર્યો. અને તેઓ જવાના હતા પછી મૂળ લખનૌના, પરંતુ તેમણે પોતાની કર્મભૂમિ વેસ્ટર્ન ઇન્ડિયા રાખી અને એમાં પણ જૈન મિત્રના સંપાદક તરીકે અને એક સનાતન જૈન એવું એમણે એક માસિક કાઢેલું. 12-15 વર્ષ ચાલ્યું અને એથી વધારે પછી એ ન ચાલ્યું. તો જ્યારે જવાના હતા ત્યારે લઘુરાજ સ્વામીએ એમને સૂચના કરી કે જે આપણે સ્વાધ્યાય કર્યા એની સામાન્ય કોમેન્ટ્સ લખી અને પછી મહાન પૂર્વાચાર્યોના શાસ્ત્રોના અવતરણો પણ એમાં તમે જો લખો તો જે તમે લખ્યું હોય એની ઓથેન્ટિસિટી, એની અધિકૃતતા મુમુક્ષુ સમાજ પણ માન્ય કરશે અને બ્રોડ જૈન સમાજ પણ માન્ય કરશે અને એ લોકોને વધારે ઉત્સાહથી આ વાંચવાનું મન થશે. દેશકાળ વિપરીત છે એટલે બહુ પોપ્યુલર નથી થયું આ શાસ્ત્ર, પણ છતાં
એની 3-4 આવૃત્તિઓ તો બહાર પડી છે, ને હમણાંથી ક્યાંથી બહાર પડી છે? सहज सुख साधन का एक नया प्रकार याद भोपाल से बाहर पड़ा है, हिंदी में, बहुत ही अच्छा है। मना હા, એક જ પ્રત આપણને આપી હતી એ લોકોએ. એમને કીધું કે અમારી પાસે વધારે પ્રત નથી, તમારે જોઈતી હોય તો પ્રકાશક પાસેથી મંગાવજો. પણ બહુ જ સારા કાગળ, સારું બાઇન્ડિંગ, સારું પ્રિન્ટિંગ, મોટા અક્ષર અને એકદમ પ્રેઝન્ટેબલ ફોર્મમાં એની નવી આવૃત્તિ પણ પ્રગટ થઈ છે. મૂળ આ હિન્દીમાં લખાયેલું છે. સદગત વિદ્વદ્વર્ય શ્રી રાવજીભાઈ દેસાઈએ એનો અનુવાદ કર્યો છે. ઘણું સુંદર કાર્ય થયું છે. ગુજરાતી ભાષી સમાજ માટે આ શાસ્ત્ર ખૂબ ખૂબ ઉપયોગી અને ઉપકારી છે. તો એટલી ઇન્ટ્રોડક્શન સાથે આપણે વાંચીશું. જ્યાં વિસ્તાર કરવા જેવો લાગે ત્યાં જ વિસ્તાર કરીશું, કે જેથી આપણે એકાદ મહિનાની અંદર આ ચેપ્ટર પૂરું કરી શકીએ. મોક્ષ માર્ગના 3 સોપાન છે. નિશ્ચયથી સમ્યક દર્શન એટલે સાચી શ્રદ્ધા, સમ્યક જ્ઞાન એટલે સાચું પ્રશંસનીય જ્ઞાન, અને સાચું ચારિત્ર એટલે એવું પ્રશંસનીય આચરણ. પણ આ 3 જે નિશ્ચયની વાત કરી, એમાં એન્ટર થવા માટે, એ બાજુ જવા માટે ઘણી બધી તૈયારી જોઈએ. સદવ્યવહારને અનુસરીને ઉત્તમ સત્પાત્રતા પ્રાપ્ત કર્યા વિના કોઈ પણ જીવને પરમાર્થ માર્ગની પ્રાપ્તિ થઈ શકે નહીં, એવો નિયમ છે. અને એ નિયમને દરેક ભાઈઓ પાસે, જેની પાસે હોય તે કાઢે, તો એની અનુક્રમણિકા વાંચીએ તો ખબર પડે કે ભાઈ એમાં અધ્યાય તો 9 લીધા, 9 ચેપ્ટર્સ, પણ એમાં છેલ્લા 3 અધ્યાય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર લીધા. એ પહેલા 6 અધ્યાય જે છે એ આપણી સત્પાત્રતા વધે, આપણી પૂર્વ ભૂમિકા તૈયાર થાય, આચાર્ય ભગવાન અને મહાન તીર્થંકર ભગવાનના વચનોનું માત્ર સમજણ નહીં, પણ આપણા અંતરની અંદર એ પ્રવેશ કરી શકે. જેને કૃપાળુદેવ કહે છે, કરુણા કોમળતા દ્વિગુણ પ્રથમ ભૂમિકાધાર. એના માટે શું કીધું? પહેલા સંસારનું સ્વરૂપ સમજાવ્યું, પછી શરીરનું સ્વરૂપ સમજાવ્યું, પછી ભોગોનું સ્વરૂપ સમજાવ્યું, પછી અતિન્દ્રિય સુખ એનું સ્વરૂપ સમજાવ્યું, પછી જીવનું એકત્વ એટલે 12 ભાવનાની એકત્વ ભાવના, જીવનું એકત્વ સમજાવ્યું, પછી એવું સાચું સહજ સુખ સાધનની જનરલ ઇન્ટ્રોડક્શન કરી 6થા અધ્યાયની અંદર, અને પછી 7મા, 8મા અને 9મા એમ 3 અધ્યાયની અંદર ભગવાને કહેલો મોક્ષ માર્ગ જે કહ્યો તે પોતે પોતાની રીતે પહેલા રજૂ કર્યો થોડા પાનાઓની અંદર, અને પછી મૂળ આચાર્યોએ એને ક્યાં કેવી રીતે કહ્યો એનું અવતરણ લઈ અને એ રીતે શાસ્ત્રની પૂર્ણાહુતિ કરી. એટલે આપણે એટલું જાણી લેવાનું કે આપણે સમ્યક જ્ઞાન વાંચીએ છીએ તો એમ અત્યારે માની લઈએ છીએ કે આપણામાં પાત્રતા છે, સામાન્ય પાત્રતા છે. જો નહીં હોય તો આ આપણને બેસવાનું નથી,
આ આપણા અંતરની અંદર ઉતરવાનું નથી. પણ અહીંયા ઘણા મુમુક્ષુ ભાઈઓ ઘણા સમયથી કંઈક સાધના ભક્તિની કરે છે, વૈરાગ્યની કરે છે, નિયમની કરે છે, વચનામૃતનો અભ્યાસ છે, અને જુદી જુદી રીતે થોડી ઘણી પાત્રતા સૌમાં છે. તો એ પ્રમાણે આપણે સમ્યક જ્ઞાનનો વિચાર કરીએ છીએ, કારણ કે સમ્યક દર્શનનો વિચાર આપણે ઘણી સમય કરી ગયા છીએ. વળી પાછો કરશું. અત્યારે આપણે સમ્યક જ્ઞાન લેવાનો વિચાર કર્યો છે. તો એ વિશે આપણે આગળ વધીએ. આઠમો અધ્યાય સમ્યક જ્ઞાન અને તેનું મહાત્મ્ય. પૂર્વનું અનુસંધાન કરે છે. પહેલા આટલી વાત બતાવી ગયા છીએ કે આ સંસાર અસાર છે. શારીરિક તથા માનસિક દુઃખોનો સાગર છે. એક વાત કયા પત્રાંકમાં વાંચવાનું? વચનામૃતમાં ઘણા બધા છે. એના માટે આખું શાસ્ત્ર પણ લખ્યું 12 ભાવના અને 213 ની અંદર એનું સુંદર વર્ણન છે. 213 પત્રાંક 213 એનું જે વર્ણન કર્યું એમાં સુંદર રીતે એ વાત આપણને સમજાવી. ત્યાંથી વાંચવું. બીજું આગળ કહે છે, શરીર અપવિત્ર ક્ષણભંગુર છે અને ઇન્દ્રિય ભોગ અતૃપ્તકારી, તૃષ્ણાવર્ધક અને નાશવંત છે. તો અશુચિ ભાવના કીધી. શરીર કેવું છે? અપવિત્ર છે, ક્ષણભંગુર છે. આપણી માન્યતાથી વિરુદ્ધ. આપણને કોઈ દિવસ એવું લાગે છે કે મારે આ અંદરમાં કે આ છોડીને જવાનું છે? આમ બોલીએ છીએ કે ના, સાહેબ ક્યાં કાયમ રહેવાનું છે? સાહેબ ક્યાં કાયમ રહેવાનું છે? પણ વર્તીએ છીએ કેવી રીતે? 74 કે 76 વર્ષ થયા પણ ઇન્કમટેક્સની બધી ફાઇલ પોતાની પાસે, બધા મુખ્ય કબાટની ફાઇલ પોતાની પાસે, અને બધા બેંકમાં 10,000 ઉપરની સહી કોઈ કરી શકે નહીં, નહીં તો સાઇન્સ જોઈન્ટલી. આ શું બતાવે છે? આ શું બતાવે છે? કે આપણે એવું માનીએ છીએ કે હું જ બધું છું, આ બધા પૈસા મેં ભેગા કર્યા છે અને મારે લીધે જ તમે બધા છો. કોને કેટલું લાગુ પડે છે દરેક વ્યક્તિગત વિચાર. શરીર અપવિત્ર ક્ષણભંગુર છે અને ઇન્દ્રિય ભોગ અતૃપ્તકારી, તૃષ્ણાવર્ધક અને નાશવંત છે. આપણે 4 દિવસની શિબિરમાં આવી ગયું. જય માલા. सोचा करता हूँ भोगों से बुझ जाएंगे, इच्छा ज्वाला परिणाम निकलता है, लेकिन मानो पावक में घी डाला. શ્રી 10 વૈકાલિક સૂત્રનું સૂત્ર છે, જથા જથા લાહો તથા તથા લોહો. જેમ જેમ લાભ થતો જાય છે એમ એમ લોભ વધતો જાય છે. સામાન્ય લખપતિ હતો ત્યાં સુધી તો 50,000 દાન દેતો હતો વર્ષે, પણ હવે કરોડપતિ થયો એટલે દાન અડધું થઈ ગયું, અને એમાં 5-7 કરોડ થયા એટલે એનાથી અડધું થઈ ગયું. એટલે આચાર્યની આજ્ઞાથી વિરુદ્ધ વર્તે છે. આચાર્યની આજ્ઞા શું હતી? 6%, 10% કે 25% દાન દેવું. અને આ શું કરે છે? જેમ જેમ સંપત્તિ વધતી ગઈ તેમ તેમ દાનની માત્રા ઘટતી ગઈ. આ છે આપણી
સ્થિતિ આપણી એટલે અહીંયા બેઠા છે એની નહીં, આપણે જનરલ વાત કરીએ છીએ. કેમ કે ઇન્દ્રિય ભોગ અતૃપ્તિકારક, તૃષ્ણાવર્ધક અને નાશવંત છે એવું માન્યું નથી. શરીર પણ નાશવંત છે એવું માન્યું નથી. અને જે શ્રીમંતાઈ છે તે મારી હોશિયારીથી, મારી મેનેજમેન્ટથી, મારા વિઝનથી, મારી મહેનતથી મેં ભેગી કરી છે એવું માન્યું છે. તો એવું છે નહીં, નિશ્ચયથી એવું છે નહીં. સહજ સુખ સાધન, સહજ સુખ આત્માનો સ્વભાવ છે. સુખનું સાધન સ્વાત્માનુભવ કે આત્મધ્યાન છે. ગઈકાલે આવી ગયું હતું. સુખ, દુઃખ અને આનંદ 3 શબ્દો છે. આનંદ એ આત્માનો એટલે આપણો સ્વભાવ છે. આપણો સ્વભાવ તે આનંદ છે, જેને સહજાનંદ પણ કહે છે, જ્ઞાનાનંદ કહે છે, નિત્યાનંદ કહે છે, આત્માનંદ કહે છે, અતિન્દ્રિય આનંદ કહે છે. પરંતુ આપણે જ્યારે શાતાવેદનીને આધીન થઈ જઈએ અને એમાં તલ્લીન થઈ જાય કે હું સુખી છું, હું સુખી છું, હું સુખી છું, અને અશાતાવેદનીને આધીન થઈ જઈએ તો હું દુઃખી થઈ ગયો, હું દુઃખી થઈ ગયો. ખરેખર તો મોહને આધીન થાય છે. ખ એટલે ઇન્દ્રિય અને સુ એટલે સારું લાગે. ઇન્દ્રિયોને સારું લાગે એને આપણે સુખ કહીએ છીએ, અને ઇન્દ્રિયોને ન ગમે એવું થાય એને આપણે દુઃખ કહીએ છીએ. ભગવાન કહે છે સુખ અને દુઃખ એ બંને પારમાર્થિક નથી, મનની કલ્પના છે. બોલો વચનામાં. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ. જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રો. વિનંતી કરી પુનિત મહારાજે, સુખી રહું સુખમાં, સુખી રહું દુઃખમાં, સુખ ને દુઃખના ભેદ ટાળો, સુખ ને દુઃખના ભેદ ટાળો. પાળો મુજે ધર્મને, કરું સહુ કર્મને, ફળતણી આશથી દૂર રાખો, ફળતણી આશથી દૂર રાખો. વિસ્તારથી આચાર્યોએ, જ્ઞાની ભગવંતોએ, સંતોએ કહ્યું છે. નાના હતા ત્યારે તો બીજી, ત્રીજી, ચોથી ચોપડીમાં પણ આવતું કે સુખમાં છકી જવું નહીં અને દુઃખમાં ડરી જવું નહીં, કારણ કે સુખ દુઃખ કદી ટકતા. એનું મણિભાઈ થોડું દ્રષ્ટાંત આપે છે. ये दिन भी चला जाएगा, ये दिन भी ચલા જાયગા. આપણને દુઃખ આવે છે ત્યારે આપણને એમ લાગે છે કે આ દુઃખ તો કોઈ દિવસ જવાનું જ, અને સુખ આવે છે ત્યારે આપણને એમ લાગે છે કે આ તો સુખ કાયમ રહેવાનું. પણ સુખ દુઃખ તો પ્રભુ પુણ્ય પાપને આધીન છે, માટે કાયમ કેવી રીતે રહે? એટલે કે છે સહજ સુખ આત્માનો સ્વભાવ છે. સુખનું સાધન સ્વાત્માનુભવ કે આત્મધ્યાન છે. અહીં જે સહજ સુખ કીધું તે સુખ દુનિયાનું સુખ નહીં. આત્માનો આનંદ પ્રાપ્ત કરવો હોય તો શું કરવું જોઈએ? આત્માનો અનુભવ કરવો જોઈએ, અથવા આત્માનું ધ્યાન કરવું જોઈએ, અથવા ધ્યાનની સાથે શું સંકળાયેલું છે?
પાંચમા દોહરામાં પહેલો દોહરો કયો? બોલો સાહેબ. જ્ઞાન ધ્યાન વૈરાગ્ય ઉત્તમ જહાં વિચાર એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભવ પાર. જ્ઞાન એકલું હોય નહીં, ધ્યાન એકલું હોય નહીં, વૈરાગ્ય એકલો હોય નહીં. હોય તો વ્યવહારિક હોય, એકલો હોય તો વ્યવહારિક હોય, પારમાર્થિક હોય ને ત્રણના ફળ રૂપે ઉત્તમ વિચાર જે કીધો એને કૃપાળુદેવ કહે છે આત્મધ્યાન. વિચાર હોય એ તો શું વિચાર, પણ અહીં તો આત્મધ્યાન કહે છે એટલે ઉત્તમ વિચાર માટે અહીં કીધું. સુખનું સાધન આત્માનુભવ કે આત્મધ્યાન છે. એ આત્મધ્યાન સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની એકતા રૂપ છે. મહાવીર પ્રભુનો બોધ આત્મસાત કરવો એ ઘણી યોગ્યતા માંગે છે, ઘણો પુરુષાર્થ માંગે છે, એકદમ વિશાળ દ્રષ્ટિ માંગે છે. ગઈકાલે આપણે અંતમાં સમજ્યા હતા કે સમ્યક દર્શન એકલું કોઈને પ્રગટ થઈ શકે નહીં. નિશ્ચયની વાત ચાલે છે. સમ્યક દર્શન એકલું કોઈને પ્રગટ થઈ શકે નહીં. સમ્યક જ્ઞાન પણ એકલું હોય નહીં અને સમ્યક ચારિત્ર પણ એકલું હોય નહીં. એટલે તત્વાર સૂત્રમાં ભગવાનનું પહેલું સૂત્ર જે છે એમાં મૂક્યા 3 બહુવચન, પણ માર્ગ એક કીધો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એમ કે છે. એ આત્મધ્યાન એટલે આત્માનો અનુભવ મુખ્ય. સમ્યક દર્શન એટલે સાચી શ્રદ્ધા, સમ્યક જ્ઞાન એટલે સાચું જ્ઞાન અને સમ્યક ચારિત્ર એટલે સાચું આચરણ. એ 3 ભેળા મળે તો સહજ સુખનો અનુભવ થાય. જરાક સ્વીકારવું અઘરું લાગે છે આપણને, પણ ભગવાનની વાત ન સ્વીકારીએ તો આપણું કલ્યાણ થાય નહીં. બધા કહે છે કે અમારે સમ્યક દર્શન જોઈએ છે, પણ સમ્યક દર્શન જોઈએ છે તો સમ્યક જ્ઞાનનો ખપ કરવો પડશે અને બેઝિક સમ્યક ચારિત્રનો પણ ખપ કરવો પડશે. ત્યાં સુધી સમ્યક દર્શન પ્રાપ્ત થઈ શકે. આપણે આત્મસિદ્ધિ લઈએ તો સમ્યક દર્શન કેટલામી ગાથામાં પ્રગટ થાય છે? 110 ને 111. સમ્યક દર્શન ક્યારે પ્રગટ થાય છે? 110 ને 111. તો પહેલી 109 ગાથા કાઢ નાખો સાહેબ. આ 109 ગાથા કાઢ નાખો. આપણે તો એટલું સમ્યક દર્શન જોઈએ છે, પ્રાપ્ત કરી લો. એવું બની શકે એ વ્યવસ્થા જ નથી, એ અસંભવ છે. પ્રારંભ જ એવી રીતે કર્યો. આત્મસિદ્ધિ કોને માટે છે? વિચારવાત્માર્થીને ભાખ્યો અત્રયગો.
મતારથી ભલે તે વાંચે પણ એને કે એનું ફળ નહીં થાય. ફળ એટલે મોક્ષ પ્રત્યય ફળ. મતારથી પણ છોડવું પડે, આત્માર્થી પણ ગ્રહણ કરવું પડે, અને પછી 6 પદ તેના ક્રમમાં સમજવા પડે. હું છું, હું નિત્ય છું, અજ્ઞાનથી કરતા છું, અજ્ઞાનથી ભોગતા છું. એ બંનેપણાથી રહિત એવો મોક્ષપદ છે, અને એ મોક્ષપદનો ઉપાય છે. અને એ મોક્ષપદનો ઉપાય તે સાચી શ્રદ્ધા એટલે સમ્યક દર્શન, સાચું જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, અને સાચું આચરણ એટલે સમ્યક ચારિત્ર. એ 3 અને તે 3ની એકતા છે. ગંભીરપણે વિચારવું. આમ તો જે ઉત્તમ મુમુક્ષુ માટે છે, ઉત્તમ મુમુક્ષુ માટે છે, દરેકને થોડું થોડું પ્રાપ્ત તો થાય, પણ રત્નત્રય ધર્મ આત્માનો અનુભવ પ્રાપ્ત કરવો હોય તો આ પ્રોસેસને પોતાના જીવનમાં આત્મસાત કરવો પડે. અમારી દુનિયામાં પણ તો એ વાતનો સ્વીકાર કરો છો કે સાહેબ બાબલાને કેજીમાં મૂક્યો, પછી પ્રાઇમરીમાં મૂક્યો, તો પછી મિડલ સ્કૂલમાં મૂક્યો, ને હાઈસ્કૂલમાં. તો સાહેબ હવે તો પીએચડી થઈ ગયો, હવે તો અત્યારે હી ઇઝ ધ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. કેટલું એકદમ જન્મ 2-4 વર્ષનું થયું, હવે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ બનાવી દો કે સાહેબ એવું તો થતું હશે. ક્રમનો સ્વીકાર કરો છો. વ્યવહાર જીવનમાં ક્રમનો સ્વીકાર કરીએ છીએ, કરવો જ પડે છે. તો પરમાર્થ જીવનમાં ક્રમનો સ્વીકાર ન કરે તો કેવી રીતે ચાલે? કૃપાળુ દેવો તો બંધ જ કરી દીધો દરવાજો, અને પછી ચાવી લઈને જતા રહ્યા. ગોદરેજની ચાવી લગાવી દીધી, પછી લઈને જતા રહ્યા. દશાન એવે જ્યાં સુધી જીવ લયે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતર રો. માટે આ સમ્યક જ્ઞાનનું ચેપ્ટર પણ આટલા ચેપ્ટર પછી કહેવામાં આવે છે. અને હવે પછી એક જ ચેપ્ટર કહેશે, ચારિત્ર, સમ્યક ચારિત્ર. કારણ કે ભેદરૂપ કથન છે. કથનમાં તો ભેદ પડે, કથનમાં તો ભેદ પડે, અને આરાધનામાં ક્રમ પડે. આરાધનામાં ક્રમ પડે. માટે નિશ્ચયથી એ ત્રણેય એક આત્મારૂપ જ છે. વ્યવહારથી એ ભિન્ન ભિન્ન કહેવાય છે, અને નિશ્ચયના સાધન રૂપ એ વ્યવહારનો બહુ વિસ્તાર છે. એ ત્રણેયમાંથી સમ્યક દર્શનનું વ્યવહાર અને નિશ્ચયથી કંઈક સ્વરૂપ આત્માનંદના પીપાસુઓને માટે કહેવાઈ ગયું છે. હવે સમ્યક જ્ઞાનનું નિશ્ચય વ્યવહાર કથન આ અધ્યાયમાં કહેવાય છે. તો ભૂમિકા બાંધી, પીઠિકા બાંધે હંમેશા આચાર્ય. આપણે અલ્પજ્ઞ આચાર્યને જાણતા નથી, એટલે આપણા જેવા આચાર્યને પણ ગણીએ કે સાહેબ મારાથી વધારે હોશિયાર, મારાથી વધારે અઘરા વ્રત પાળે. ભાઈ, મોટા પુરુષોનો અને આપણો મેળ કઈ બેસે એવું છે નહીં. પણ અત્યારે વિષય નથી અને સમય નથી. સુપર સાયન્ટિસ્ટ ઇઝ માય લોર્ડ, સુપર સાયન્ટિસ્ટ ઇઝ માય પ્રિસેપ્ટર.
ભલે તમને એમ લાગશે તમે વ્યક્તિગત રાગ છે સાહેબ, તમને દ્રષ્ટિરાગ થઈ ગયો, તમને વ્યક્તિરાગ થઈ ગયો. અમે ક્યાં કહીએ છીએ કે આ આચાર્ય કે આ ગુરુ કે આ ભગવાન, પણ એમ જ છે સર્વશ્રેષ્ઠ પદ પંચ પરમેષ્ઠી ભગવાન અને એવા સદગુરુદેવોનું. એટલે અહીંયા પણ એમ કીધું કે સમ્યક દર્શનની વાત કરી, હવે સમ્યક જ્ઞાનની વાત કરીશું, કારણ કે ભેદ પાડીને કહીએ. પ્રયોગ કરે ત્યારે પણ એનો જે ક્રમ કયો છે તે ક્રમ આરાધવો જોઈએ, અને જ્યારે સાક્ષાત પ્રાપ્તિ કરે ત્યારે ભેદ રહેતો નથી. અંત મંગલ રૂપે બોલીએ કે અનંતકાળથી જે જ્ઞાન ભવેતુ રૂપ થતું હતું તે જ્ઞાનને સમય માત્રમાં જાત્યંતર કરી ભવનિવૃત્તિ રૂપ કર્યું, તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર હો, નમસ્કાર. એ હવે પછી આપણને સમ્યક જ્ઞાનની વાત સમજાવશે, તો યથા અવસર આપણે સમજીશું. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સમ સંતન આનંદ.